નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી જૂનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરમાં આજે આપણે જોવાના છે ઓગસ્ટ મંથનો લેક્ચર નંબર 3. અને કઈ રીતે લેક્ચર જોવાના છે? 360 ડિગ્રી સમજૂતી સાથે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તાજેતરમાં પીએમ સૂર્ય સરોવર યોજનાને મંજૂરી આપવામાં આવી, તેમાં કેટલી ઉર્જા ક્ષમતા વિકસાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો? એક અહીંયા યોજના જેનું નામ છે પીએમ પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના. પીએમ સૂર્ય સરોવર યોજના. આ યોજનાની અંદર શું કરવાનું છે? તો આ યોજનામાં આપણે સૌર ઉર્જા મેળવવાની વાત કરવામાં આવી છે. અત્યારે આપણે જે સૌર ઉર્જા મેળવીએ છીએ એમાં આપણે સોલાર પેનલો ઘરની છત ઉપર રાખીએ, યા તો મોટા ભાગે કોઈ એવા જમીની ભાગ ઉપર વિશાળ પ્રમાણમાં સોલાર પેનલો ગોઠવી દઈએ અને એનાથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. પણ આમાં થોડોક એક નેગેટિવ પોઈન્ટ છે કે જ્યારે ઘરની છત ઉપર સોલાર પેનલ હોય ત્યાં વાંધો નથી, પણ જ્યારે કોઈ જમીની ભાગ ઉપર એક વિશાળ પ્રમાણમાં સોલાર પેનલ રાખવાની વાત આવે તો એ જમીન રોકાય છે, અથવા તો એના ઉપર આપણે કોઈ એવી ઇન્ડસ્ટ્રી સ્થાપિત નથી કરી શકતા, કોઈ એવો પ્લાન્ટ સ્થાપિત નથી કરી શકતા, કારણ કે એ જમીન ઉપર શું આવેલું છે? સોલાર પેનલો આવેલી છે. તો સરકારે શું કીધું? સરકાર એવું કહે છે કે તો ચલો આ સોલાર પેનલને જમીન ઉપરને બદલે પાણી ઉપર રાખી દઈએ. પાણી ઉપર એટલે કઈ જગ્યાએ? કોઈ એવા તળાવ હોય, કોઈ એવું સરોવર હોય, ડેમ હોય, તો આ જે છે પાણીની સપાટી, જે વિશાળ જગ્યા છે સરોવર તળાવની, એ પાણી ઉપર જ સોલાર પેનલો ગોઠવી દેવામાં આવે અને એમાંથી સૌર ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે. તો એક એવી યોજના નામ છે પીએમ સૂર્ય સરોવર યોજના. નામની અંદર જ છે સરોવર, તો પાણી ઉપર સોલાર પેનલો ગોઠવવાની વાત છે. આ યોજનામાં જે ઉર્જા ક્ષમતા છે એનો લક્ષ્યાંક કેટલો રાખેલો છે? ઉર્જા ક્ષમતાનો લક્ષ્યાંક રાખેલો છે 5000 મેગાવોટ. કેટલો રાખવામાં આવ્યો? 5000 મેગાવોટ સરકારનો આ લક્ષ્યાંક છે. અને આ સોલાર પેનલો ક્યાં ગોઠવવાની છે? પાણી ઉપર, કોઈ જળાશય છે, સરોવર છે, એના ઉપર. તો પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના લક્ષ્યાંક છે 5000 મેગાવોટ ઉર્જા ક્ષમતાનો. આનો સમયગાળો કેટલો રહેશે? 2026-27 થી 2030-31 સુધી. આટલા સમયગાળામાં આ યોજના રહેશે. આના માટે કેટલું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે? તો 5070 કરોડ. આની અંદર શું હશે કે જે ફ્લોટિંગ સોલાર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટેની આ યોજના છે. સોલાર પેનલોને ક્યાં ગોઠવવાની વાત છે? પાણી ઉપર. જમીનને બદલે કોઈ એવા જળાશયો હોય, તળાવો હોય, ડેમ છે, ઔદ્યોગિક તળાવો છે, એવા જળાશયો ઉપર સોલાર પાર્ક સિસ્ટમ સ્થાપિત કરવી. આની અંદર જોવા જઈએ તો મુખ્ય પ્રોજેક્ટ તરીકે અત્યારે આપણે અહીંયા નર્મદા નદી, જે મધ્યપ્રદેશની અંદર નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પાર્ક. નર્મદા નદીમાં મધ્યપ્રદેશની અંદર એક સ્થાન છે ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પાર્ક. એ ભારતનો સૌથી મોટો 278 મેગાવોટનો ઓપરેશનલ પ્રોજેક્ટ છે. હવે અહીંયા અલગ અલગ જગ્યાએ જે સરોવર છે એ સરોવરની અંદર, ડેમની અંદર પાણીની સપાટી ઉપર સોલાર પેનલો ગોઠવવામાં આવશે. એની એક આ યોજના નામ આપ્યું છે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના. હવે જો આવી કોઈ બીજી યોજનાની વાત કરીએ તો એક એવી યોજના છે પીએમ સૂર્યઘર, કે જે ભાઈ આપણે છત ઉપર જે સોલાર પેનલો ગોઠવીએ છીએ, છતની ઉપર, આપણા ઘરની છતની ઉપર, તો એનાથી પણ સૂર્ય ઉર્જા આપણે મેળવીએ, સૌર ઉર્જા મેળવીએ છીએ. એક કૃષિની વાત કરીએ તો કૃષિની અંદર એક યોજના છે પીએમ કુસુમ યોજના. શું નામ છે? પીએમ કુસુમ યોજના. આની અંદર જે ખેડૂત લોકો છે, આ ખેડૂત લોકોના કુવા કે બોરની અંદરથી જે પાણી બહાર કાઢવા માટે જે પંપનો યુઝ કરીએ, તો એ પંપમાં પણ વીજળીની જરૂરિયાત પડે છે. તો એ જે ઉર્જા જરૂરિયાત છે એ સોલાર પેનલ ઉપરથી જ, સૌર ઉર્જાથી જ એ પંપની મદદથી પાણી બહાર કાઢવામાં આવે સિંચાઈ માટે. ક્લિયર છે? તો એવી કૃષિની અંદર પીએમ કુસુમ યોજના. હવે એમાં એક આપણે સંગઠનની વાત કરીએ. આપણા ભારતમાં એક સંગઠન કે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ નામ છે એનું, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, સૌર ઉર્જા માટેનું જ આ સંગઠન. આ સંગઠનની જે સ્થાપના છે એ સ્થાપના હેઠળ કોનો સહયોગ છે? તો ભારત,
પ્લસ ફ્રાન્સનો. અહીંયા સહકાર કોનો છે? ભારત ફ્રાન્સ. આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? આનું હેડક્વાર્ટર આવેલું છે ગુરુગ્રામની અંદર, અને ગુરુગ્રામ છે હરિયાણામાં. હવે જે આ સોલાર અલાયન્સ છે, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, આની સ્થાપના કઈ બેઠક દરમિયાન કરવામાં આવી હતી? તો COP21. કઈ બેઠક હતી? COP21, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ નંબર 21, જે 2015માં ફ્રાન્સમાં આયોજિત હતી. 2015ની અંદર ફ્રાન્સની અંદર આ બેઠક હતી. ત્યાં આ નિર્ણય લેવામાં આવ્યો. ભારત અને ફ્રાન્સના સહયોગથી આ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું ગઠન કરવામાં આવ્યું, અને એનું હેડક્વાર્ટર આપણા ભારતની અંદર ગુરુગ્રામ હરિયાણામાં. ક્લિયર છે? આ જો તમને દેખાય છે કે પાણી ઉપર આવી રીતે સોલાર પેનલો ગોઠવવામાં આવશે. આનાથી શું થશે કે જે જમીની ભાગ જે રોકાય છે, જમીન જે રોકાય છે, એ જમીન રોકાતી નથી, અને એ જમીનનો ઉપયોગ આપણે બીજી કોઈ રીતે કરી શકીએ. કોઈ ઇન્ડસ્ટ્રી સ્થાપવા માટે, કોઈ બીજો પાર્ક સ્થાપવા માટે, કોઈ પણ રીતે જમીનનો ઉપયોગ થઈ શકે, અને આ સોલાર પેનલો પાણીમાં ગોઠવાઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચર્ચામાં રહેનાર સમુદ્ર મંથન યોજનાનો સંબંધ કયા મંત્રાલય સાથે છે? કઈ યોજના છે? સમુદ્ર મંથન યોજના. સમુદ્ર મંથન યોજના. તો ભાઈ આ યોજના કેવા શું માંગે? જેમ કે આપણે પુરાણોમાં સાંભળેલું છે કે સમુદ્ર મંથન કરવામાં આવેલું. સમુદ્ર મંથન દેવતા અને રાક્ષસ વચ્ચે સમુદ્ર મંથન થયેલું. કોની શોધ માટે, કોની ખોજ માટે? તો કે અમૃતની ખોજ માટે. ક્લિયર છે? તો એ અમૃતની ખોજ માટે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું, તો આજના સમયમાં, આજના યુગમાં અમૃતની સમકક્ષ શું છે? તો અમૃતની સમકક્ષ છે ક્રૂડ ઓઇલ. ક્રૂડ ઓઇલ એટલે કે જે આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ મેળવીએ છીએ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કુદરતી ગેસ, એલપીજી, આવી બધી જે પ્રોડક્ટ જે મેળવીએ છીએ ક્રૂડ ઓઇલમાંથી, પૃથ્વીના પેટાળમાંથી, તો એ આજના સમયનું અમૃત છે. તો એ જે ખોજ કરવાની છે, શોધ કરવાની છે, એક્સપ્લોરેશન કરવાનું છે, એના માટે સરકારે એક યોજના મંજૂર કરી, સમુદ્ર મંથન યોજના. આ યોજના હેઠળ શું ફાયદો થશે કે જો આપણા ભારતની પાસે દરિયા કિનારો છે, જો આપણા ભારતની અંદર દરિયા કિનારામાં આ શોધ કરવામાં આવે, આ ખોજ કરવામાં આવે ક્રૂડ ઓઇલની, અને આમાં આપણે સફળતા મળે, તો આપણે જે આયાત કરીએ છીએ, અત્યારે ક્રૂડ ઓઇલ મોટા ભાગનું આપણે શું કરીએ છીએ? આયાત. તો જે આયાતની નિર્ભરતા છે આ ઘટશે. આયાતની નિર્ભરતા કેવી થશે? ઘટશે. તો આવું જ એક યોજના, સમુદ્ર મંથન યોજના, આ કોના દ્વારા, અહીંયા કયું મંત્રાલય સંકળાયેલું છે? તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય. સમુદ્ર મંથન યોજના, રાષ્ટ્રીય ઓફશોર એક્સપ્લોરેશન યોજના નામ આપેલું છે. અહીંયા કયું મંત્રાલય સંકળાયેલું? પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય. સમયગાળો કેટલો રહેશે આ યોજનાનો? તો વર્ષ 2030-31 સુધી સમયગાળો રહેવાનો છે. આના માટે સરકારે કેટલું બજેટ મંજૂર કર્યું છે? 84,084 કરોડ. આટલું બજેટ મંજૂર કરવામાં આવ્યું. શું કરવામાં આવશે? તો કે ભાઈ સમુદ્રમાં તેલ અને ગેસના કુવાઓ શોધવા, એક્સપ્લોરેશન કરવું સમુદ્રની અંદર. ઉદ્દેશ્ય કે સ્થાનિક તેલ અને ગેસ ઉત્પાદનને વેગ આપવા અને આયાત ઉપર જે નિર્ભરતા છે ઘટાડવા. આપણને આપણા જ દરિયા કિનારાની અંદર, એટલે કે દરિયામાં આપણને આ મળી રહે ક્રૂડ ઓઇલ, તો આપણે આયાત કરવું પડે નહીં. આયાત નથી કરવું પડતું, તો જે આપણો જે ખર્ચો છે, જે કારણ કે મંગાવવામાં વધારે ખર્ચ આવે છે, તો એ ખર્ચ ઘટશે. ક્લિયર? ખાનગી રોકાણને આકર્ષવું. અહીંયા ખાનગી રોકાણને આકર્ષવા માટે પણ છે, કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરની કંપની છે, તો એ કંપની પણ આ યોજનાની અંદર પોતાનું કાર્ય કરી શકશે. ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવું. અહીંયા એક કીધું છે કે ભાઈ વાર્ષિક જે સ્થાનિક ઉત્પાદન છે એ 80 મિલિયન મેટ્રિક ટન ઓઇલ ઇક્વિવેલન્ટનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પહેલા આપણી પાસે 62 જેટલું હતું. કેટલું હતું? 62. હવે આ યોજનાનો ટાર્ગેટ શું છે કે હવે ઉત્પાદન કેટલું વધી જાય છે? 80 મિલિયન મેટ્રિક ટન ઓઇલ ઇક્વિવેલન્ટ. આટલું લક્ષ્ય છે એ રાખવામાં આવ્યું છે. યોગ્ય ડ્રિલિંગ ખર્ચ. કોઈ પણ કંપની જ્યારે ડ્રિલિંગ કરશે, સમુદ્રમાં જે આ તેલ કુવા શોધવા, એના માટે ડ્રિલિંગ કરવું પડશે. તો જે ડ્રિલિંગ ખર્ચ થશે, આ ડ્રિલિંગ ખર્ચના 50% સુધીની સહાય કોણ આપશે? કેન્દ્ર સરકાર. સરકારે કીધું છે કે કોઈ પણ કંપની જ્યારે યોગ્ય ડ્રિલિંગ કરશે, કારણ કે શોધવાના જ છે આ કુવા, આપણને તો ખબર નથી કે સમુદ્રમાં ક્યાં આવેલા છે, તો આના માટે શોધખોળ થશે, ડ્રિલિંગ કરવું પડશે. તો એમાં ક્યારેક સફળતા મળશે, ક્યારેક નિષ્ફળતા પણ મળશે,
પણ જો યોગ્ય ડ્રિલિંગ કરેલું હશે અને એમાં જેટલો ખર્ચ થયો હશે એ ખર્ચના 50% સુધીની સહાય કોણ આપશે? તો કેન્દ્ર સરકાર આપશે. ક્લિયર? આવી રીતે સમુદ્રની અંદર જે ડ્રિલિંગ કરવાનું છે, તેલ અને ગેસના કુવાઓ શોધવાના છે, એના માટેની આ યોજના નામ છે સમુદ્ર મંથન યોજના. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની પ્રથમ વંદે ભારત ફ્રેટ EMU ટ્રેનનું ટ્રાયલ ક્યાં શરૂ કરવામાં આવ્યું? અહીંયા કોની વાત કરી છે? વંદે ભારત ટ્રેનનું નામ છે વંદે ભારત ફ્રેટ EMU ટ્રેન. હવે આ કેવા શું માંગે? જો આપણી પાસે જે વંદે ભારત ટ્રેન છે, તો આ વંદે ભારત ટ્રેનનો અત્યારે આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ? તો કે ભાઈ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે પરિવહનમાં ઉપયોગ કરીએ છીએ. પણ હવે એક બીજી વંદે ભારત, નામ વંદે ભારત છે, પણ આ વંદે ભારત ટ્રેન એક અલગથી ટ્રેન કે જે માલ સામાનનું પરિવહન કરશે. કોનું? માલ સામાનનું. કેવો માલ સામાન? અત્યારે આપણે કોઈ પણ વસ્તુ જ્યારે મંગાવીએ અથવા તો મોકલીએ છીએ, તો એ કોઈને કોઈ કુરિયરથી મોકલીએ છીએ, પોસ્ટથી મોકલીએ છીએ. તો રેલવે જે છે એણે શું કર્યું છે કે ભાઈ અમે એક એવી ટ્રેન ચાલુ કરીએ કે ટ્રેનની અંદર જ એ વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય અને એક હાઈ સ્પીડથી નિશ્ચિત સમયમાં એને આપણે પહોંચાડી શકાય. તો માલ સામાનની એક પ્રકારે હેરાફેરી કરવા માટે આ ટ્રેનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું. નામ આપ્યું છે વંદે ભારત ફ્રેટ EMU ટ્રેન. તો આનું ટ્રાયલ હમણાં ક્યાં શરૂ થયું? તો આનું ટ્રાયલ શરૂ થયું છે કોટાની અંદર. કઈ જગ્યાએ? કોટા. કોટા ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં. ક્લિયર છે? તો આ ટ્રાયલ ક્યાં શરૂ કરવામાં આવ્યું? રાજસ્થાનની અંદર કોટા જે જગ્યા છે ત્યાં. ભારતની પ્રથમ વંદે ભારત ફ્રેટ EMU ટ્રેન ટ્રાયલ કયા સ્થળે? તો પશ્ચિમ મધ્ય રેલવેના કોટા ડિવિઝનમાં, કોટા રાજસ્થાન એ ડિવિઝનની અંદર આનું ટ્રાયલ શરૂ કર્યું છે. આનું નિર્માણ કોણે કર્યું? તો ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી જે ચેન્નઈમાં સ્થિત છે એના દ્વારા આ ટ્રેનનું નિર્માણ કરવામાં આવ્યું. ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ જે ફ્રેટ EMU છે, પાર્સલ છે, ઈ-કોમર્સ માલ છે, કોલ્ડ ચેન કાર્ગો છે, એને અન્ય સમય સંવેદનશીલ વસ્તુઓ છે, આ બધી વસ્તુઓને હાઈ સ્પીડ પરિવહન પૂરું પાડવા માટે. હાઈ સ્પીડ પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચાડવા માટે. ક્યારેક કોઈ એવી વસ્તુઓ, સંવેદનશીલ વસ્તુઓ એટલે કોઈ એવી વસ્તુ છે કે જેને તાત્કાલિક ધોરણે પહોંચાડવી પડે. ક્લિયર? અત્યારે જે આપણે બાય રોડ કે જે રીતે પહોંચાડીએ તો એમાં કોલ્ડ સ્ટોરેજ, એક નાનકડું ફ્રીજ એવી પણ વ્યવસ્થા રાખીએ છીએ કે વસ્તુ બગડે નહીં. ક્લિયર? તો એવી પણ સુવિધા અહીંયા આપવામાં આવશે. હાઈ સ્પીડથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવશે. આની અંદર કુલ કોચ કેટલા છે? તો 16 કોચની આ બનેલી ટ્રેન. મહત્તમ ગતિ આ ટ્રાયલમાં કેટલી ગતિ એણે હાંસલ કરી છે? તો 145 કિલોમીટર પર કલાક. આટલી મહત્તમ ગતિ એણે હાંસલ કરી છે આ વંદે ભારત ફ્રેટ ટ્રેને. હવે જો તમને પૂછવામાં આવે કે ભારતમાં ફર્સ્ટ હાઇડ્રોજન ટ્રેન, કઈ ટ્રેન? ફર્સ્ટ હાઇડ્રોજન ટ્રેન આ કઈ જગ્યાએ ચલાવવામાં આવી? તો જીંદથી સોનીપત. કયા રૂટ ઉપર? જીંદથી સોનીપત. પણ જો તમને પૂછવામાં આવે કે ભારતની ફર્સ્ટ વંદે ભારત ટ્રેન, કઈ ટ્રેન? વંદે ભારત ટ્રેન. તો આને ક્યાં ચલાવવામાં આવેલી? પ્રથમ તો આ ચલાવવામાં આવેલી દિલ્હીથી વારાણસી. કઈ જગ્યા ઉપર? દિલ્હીથી વારાણસી. ક્લિયર છે? પણ જો તમને પૂછવામાં આવે કે ભારતમાં ફર્સ્ટ વંદે ભારત સ્લીપર ટ્રેન, ધ્યાનમાં રાખજો અહીંયા ખાલી વંદે ભારત ટ્રેન છે, આ છે વંદે ભારત સ્લીપર ટ્રેન. તો આને ક્યાં ચલાવી? પ્રથમ ભારતની સ્લીપર ટ્રેન વંદે ભારત સ્લીપર ટ્રેન. તો આ ચલાવવામાં આવી ગુવાહાટીથી હાવડા. ક્લિયર? અને જો તમને પૂછવામાં આવે કે નમો ભારત જે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ જે નમો ભારત ટ્રેન છે એ કઈ જગ્યાએથી? તો એને કયા જગ્યાએથી? તો દિલ્હીથી મેરઠ વચ્ચે. ક્લિયર છે? તો આ થોડું ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રોટર ક્લેપ થર્ડ એક્સરસાઇઝનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? એક એક્સરસાઇઝ, એક અભ્યાસ જેનું નામ છે રોટર ક્લેપ થર્ડ. આ જે એક્સરસાઇઝ છે
એ કોના દ્વારા અને કઈ જગ્યા ઉપર આનું આયોજન? તો આ કોના દ્વારા આનું આયોજન કર્યું છે? ઇન્ડિયન એરફોર્સ દ્વારા. કોના દ્વારા? ઇન્ડિયન એરફોર્સ. એના દ્વારા આ એક્સરસાઇઝનું અભ્યાસનું આયોજન કઈ જગ્યાએ આયોજન કર્યું છે? તો પોખરણ રેન્જ ફિલ્ડ. કઈ જગ્યાએ? પોખરણ રેન્જ ફિલ્ડ. આ ક્યાં આવેલું છે? તો રાજસ્થાનની અંદર પોખરણ રેન્જ ફિલ્ડ. હવે આની અંદર કરવામાં શું આવશે? અહીંયા સંકળાયેલું છે આપણું ઇન્ડિયન એરફોર્સ, ભારતીય વાયુસેના. તો આની અંદર ટ્રેનિંગ આપવામાં આવશે. કેવી ટ્રેનિંગ? જેમ કે કોઈ ડ્રોન અટેક થાય તો આ ડ્રોન અટેકને કેમ રોકવો, જે સૈનિકો ઘાયલ થયા છે આ ઘાયલ સૈનિકોની મદદ કઈ રીતે, સહાયતા કઈ રીતે કરવી. પછી તો કે જમીન અને હવાના જે પણ જમીન માર્ગેથી, હવાઈ માર્ગેથી જે પણ હુમલાઓ થશે, અટેક થશે, તો આને કઈ રીતે ટાળવા. તો આવી બધી પરિસ્થિતિઓમાં ટ્રેનિંગ આપવામાં આવશે કે આ બધી પરિસ્થિતિઓમાં તમારે કઈ રીતે આગળ વધવું જોઈએ. તો આ બધી પરિસ્થિતિમાં કઈ રીતે આગળ વધવું જોઈએ એના માટેની અહીંયા ટ્રેનિંગ આપવામાં આવશે. આવો જ એક અભ્યાસ, નામ છે એનું રોટર ક્લેપ થર્ડ અભ્યાસ. તો એ ક્યાં આયોજન કરવામાં આવ્યું એનું? રાજસ્થાનની અંદર. રોટર ક્લેપ થર્ડ એક્સરસાઇઝ આયોજન પોખરણ રેન્જ ફિલ્ડ, જેસલમેર, રાજસ્થાનની અંદર. ઇન્ડિયન એરફોર્સ દ્વારા આયોજિત. ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ ડ્રોન હુમલાઓને રોકવા, ઘાયલ સૈનિકોની મદદ, જમીન અને હવાઈ જોખમ છે એને ટાળવા. આવી બધી જે પરિસ્થિતિઓ છે એમાં ટ્રેનિંગ આપવામાં આવશે. શું આપવામાં આવશે? ટ્રેનિંગ આપવામાં આવશે. ક્લિયર છે? હવે અહીંયા લખેલું છે યુએવી. તો આ ડ્રોનને કહેવામાં આવે યુએવી. આનો શું મતલબ થાય? અનમેન્ડ એરિયલ વેહિકલ. શું મતલબ થાય છે? અનમેન્ડ એરિયલ વેહિકલ. એટલે કે એની અંદર કોઈ માણસ બેઠેલો હોતો નથી. ડ્રોન જે હોય છે, યુએવી હોય છે, એમાં કોઈ પણ માણસ બેઠેલો હોતો નથી અને પછી લક્ષ્યને ટાર્ગેટ કરવામાં આવે છે. હવે એ ઇન્ડિયન એરફોર્સ, તો જો ઇન્ડિયન એરફોર્સની વાત કરીએ, આપણા ભારતીય વાયુસેનાની વાત કરીએ, ભારતીય વાયુસેના, તો દર વર્ષે આપણે ઇન્ડિયન એરફોર્સ ડે ક્યારે ઉજવે છે? વાયુસેના દિવસ ક્યારે ઉજવીએ છીએ? દર વર્ષે કઈ તારીખે? તો આપણે એરફોર્સ ડે ઉજવીએ છીએ 8 ઓક્ટોબર. કઈ તારીખે? 8 ઓક્ટોબરના રોજ. વર્તમાનમાં ઇન્ડિયન એરફોર્સમાં હેડ કોણ છે? તો વર્તમાનમાં છે અમરપ્રીત સિંહ. શું નામ છે? અમરપ્રીત સિંહ. જો તમને પૂછવામાં આવે કે આપણા ભારતીય વાયુસેનાનું ધ્યેય વાક્ય શું છે, મોટો શું છે ઇન્ડિયન એરફોર્સનું ધ્યેય વાક્ય, તો એ ધ્યેય વાક્ય છે નભ સ્પર્શમ દીપ્તમ. શું નામ છે? નભ સ્પર્શમ દીપ્તમ. આ જે ધ્યેય વાક્ય છે આ ક્યાંથી લેવામાં આવ્યું? તો ભગવદ્ ગીતામાંથી. ક્યાંથી લેવામાં આવ્યું છે? ભગવદ્ ગીતામાંથી. ભગવદ્ ગીતાજી છે એના 11મા અધ્યાય અને શ્લોક 24. અધ્યાય કેટલામો? 11મો અને શ્લોક છે 24મો. એ ત્યાંથી વાક્ય આપણે લીધું છે નભ સ્પર્શમ દીપ્તમ. એટલે કે ગૌરવથી આકાશને સ્પર્શ કરવું. ગૌરવથી આકાશને સ્પર્શ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રાષ્ટ્રીય અંગદાન દિવસ નિમિત્તે સૌથી વધુ મૃત અંગદાતાઓ માટે કોને સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર મળ્યો? એક દિવસની વાત કરવામાં આવી. કયો દિવસ છે? રાષ્ટ્રીય અંગદાન દિવસ. રાષ્ટ્રીય અંગદાન દિવસ. તો દર વર્ષે આપણે આ ક્યારે મનાવીએ છીએ રાષ્ટ્રીય અંગદાન દિવસ? તો દર વર્ષે 3 ઓગસ્ટ. ક્યારે મનાવીએ? 3 ઓગસ્ટ. આની અંદર આ જે અંગદાન દિવસ છે, આ દિવસ ઉજવવાનો હેતુ શું? કે ભાઈ લોકોમાં એક પ્રકારે જાગૃતતા ફેલાવવા કે જ્યારે પણ માણસનું મૃત્યુ થાય તો આ માણસના મૃત્યુ પછી જે એના અંગો છે, આ એના અંગો કોઈ બીજા માણસ, જે જીવિત માણસ છે એને આપવામાં આવે તો એનું જીવન સરળ થઈ શકે. ક્યારેક જીવિત માણસ છે એ એટલી બધી તકલીફમાં હોય કે એને બીજા માણસનું જો અંગ મળી જાય તો એનો જીવ પણ બચી શકે, જીવન એનું સરળ થઈ શકે. તો આ જાગૃતતા ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં એક પ્રકારે જાગૃતતા ફેલાય. કઈ તારીખે? તો દર વર્ષે 3 ઓગસ્ટના રોજ. શું કામ ભાઈ આ 3 ઓગસ્ટ સિલેક્ટ કરેલી છે? કારણ કે 3 ઓગસ્ટ 1994 ની અંદર આપણા ભારતમાં પ્રથમ વખત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, હૃદય પ્રસ્થાપિત કરવામાં આવ્યું. એક માણસના શરીરમાંથી હૃદયને નીકાળી અને બીજાના શરીરમાં દાખલ કરવામાં આવ્યું. અને આની અંદર કયા ડોક્ટર સામેલ હતા? તો ડોક્ટર
કે વેણુગોપાલ. શું નામ છે એનું? ડોક્ટર કે વેણુગોપાલ. તારીખ હતી 3 ઓગસ્ટની. એટલા માટે આપણે દર વર્ષે આ દિવસ 3 ઓગસ્ટના રોજ ઉજવીએ છીએ. હવે અહીંયા આપણા સ્વાસ્થ્ય મંત્રાલયે આ દિવસ નિમિત્તે સ્વાસ્થ્ય મંત્રાલયે અલગ અલગ આંકડાઓ જારી કરેલા છે, અલગ અલગ પુરસ્કાર જારી કરેલા છે કે ભાઈ સૌથી વધારે કયા રાજ્યમાં અંગદાન કરવામાં આવ્યું, એ સર્વશ્રેષ્ઠ રાજ્ય કયું, સર્વશ્રેષ્ઠ કેન્દ્ર શાસિત પ્રદેશ કયો, સર્વશ્રેષ્ઠ આપણા ઉત્તર પૂર્વી રાજ્યમાંથી પ્રથમ કોણ છે. આવા આંકડા જાહેર થયા છે આ દિવસ નિમિત્તે. અને આ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યા? તો આપણા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા. હવે આ જે પ્રશ્ન કહે છે કે તો એમાં સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર કોને મળ્યો? જે આંકડા જાહેર થયા તેમાં પ્રથમ કોને મળ્યો છે? તો અહીંયા પ્રથમ છે તમિલનાડુ. કોણ છે? તમિલનાડુ. રાષ્ટ્રીય અંગદાન દિવસ દર વર્ષે 3 ઓગસ્ટ. શું કામ 3 ઓગસ્ટ? 3 ઓગસ્ટ 1994 ડોક્ટર કે વેણુગોપાલ દ્વારા ભારતમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. કઈ હોસ્પિટલ? તો કે એમ્સ દિલ્હી. આ જગ્યા ઉપર આ દિવસ નિમિત્તે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે પુરસ્કાર જારી કરવામાં આવ્યા. તો અલગ અલગ પુરસ્કાર છે કે સૌથી વધુ મૃત અંગદાતાઓ કયા રાજ્યમાંથી? તો એમાં બેસ્ટ રાજ્ય કયું છે? તમિલનાડુ. બેસ્ટ કેન્દ્ર શાસિત પ્રદેશ એમાં પ્રથમ છે દિલ્હી. બેસ્ટ ઉત્તર પૂર્વીય રાજ્યમાં પ્રથમ છે આસામ. આની સાથે સાથે પ્રત્યારોપણ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું. આ પોર્ટલમાં શું કરવામાં આવશે? તો આ પોર્ટલ હેઠળ બધી જાણકારી ડિજિટલ રાખવામાં આવશે. બધી જાણકારી ડિજિટલ એટલે ઓનલાઈનના માધ્યમથી કયા વ્યક્તિનું આ અંગ છે, કયા વ્યક્તિ દ્વારા અંગદાન કરવામાં આવ્યું છે, આ અંગ કોને લગાવવામાં આવ્યું છે, આવી બધી મતલબ બધી જાણકારીઓ ડિજિટલ સ્વરૂપે એક પ્રકારે ઓનલાઈન સ્વરૂપે આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે. નામ છે એનું પ્રત્યારોપણ પોર્ટલ. આની સાથે સાથે એક અભિયાન પણ લોન્ચ કરવામાં આવ્યું. નામ છે એનું જુગ જુગ જીઓ અભિયાન. આ પણ લોન્ચ કરવામાં આવ્યું. આમાં શું કરવામાં આવશે કે જે મૃત્યુ પછી અંગદાન માટે જાગૃતતા ફેલાવવા માટે અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. આ જુગ જુગ જીઓમાં લોકોમાં એક અવેરનેસ આવે, જાગૃતતા આવે કે ભાઈ જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે એ તો પાછો દુનિયામાં નહીં આવી શકે, પણ એના અંગથી કોઈ અન્ય વ્યક્તિની દુનિયા બની શકે એમ છે. તો આવી જાગૃતતા ફેલાવવા માટે એક અભિયાન પણ લોન્ચ કરવામાં આવ્યું. નામ છે જુગ જુગ જીઓ અભિયાન. ક્લિયર છે? હવે તાજેતરની અવનવી વાતોમાં આપણે અલગ અલગ ન્યૂઝ જોઈએ તો એમાં એક છે ભારતનું પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન ગ્વાલિયરમાં વિકસિત થશે. ભારતનું પ્રથમ છે ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન ગ્વાલિયર. ગ્વાલિયર એટલે કઈ જગ્યાએ? મધ્યપ્રદેશની અંદર. અહીંયા વિકસિત કરવામાં આવશે. ભાઈ તો આમાં શું કરવામાં આવશે? આ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોનની અંદર અહીંયા મોબાઈલ ફોનનું નિર્માણ, સેમિકન્ડક્ટર ચિપ છે, પછી 5G 6G જે રિસર્ચ છે, તો આવી બધી અહીંયા વિકાસ આપણે કરશું આ મેન્યુફેક્ચરિંગ ઝોનની અંદર. ક્યાં વિકસિત થશે? ગ્વાલિયરમાં. ક્લિયર? એના પછીના ન્યૂઝ છે કે તાજેતરમાં માલદીવના ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ ફવરા સાથે યુપીઆઈ ક્રોસ બોર્ડર પેમેન્ટ કોરિડોર શરૂ કરવામાં આવ્યો. આ શું કહેવા માંગે? જેમ કે ભારતની અંદર આપણે ઇન્સ્ટન્ટ પેમેન્ટ કરવું છે, ત્વરિત પેમેન્ટ કરવું છે, તો એના માટે શું યુઝ કરીએ છીએ આપણે? યુપીઆઈ. આપણે QR કોડ સ્કેન કરી અને પેમેન્ટ કરીએ છીએ. જેવું આપણે પેમેન્ટ કરીએ એટલે સામેના જે વ્યક્તિ છે એના બેંક એકાઉન્ટની અંદર એ પેમેન્ટ ત્વરિત રીતે ઝડપથી આવે છે, ઇન્સ્ટન્ટ. તો એ આપણા ભારતમાં છે યુપીઆઈ. પણ તમે જ્યારે બીજા દેશમાં જશો ત્યારે બીજા દેશમાં તો આપણું યુપીઆઈ નહીં ચાલે. તો હવે ભારત છે એવા અલગ અલગ દેશ સાથે કોઈને કોઈ આવા કરાર કરે છે, કોઈને કોઈ આવા કોરિડોર શરૂ કરે છે કે ભાઈ અમારું યુપીઆઈ અને તમારા દેશનું જે પણ સિસ્ટમ છે આ બંને વચ્ચે ભાગીદારી કરીએ, મર્જ કરી દઈએ. તો જ્યારે ભારતના લોકો એ દેશમાં જશે તો એને પેમેન્ટ કરવામાં સરળતા રહેશે, અથવા તો એ દેશના લોકો ભારતમાં આવશે તો એને પેમેન્ટની સુવિધા મળી રહેશે. ક્લિયર? તો આવી જ રીતે માલદીવ જે દેશ છે એની એક પેમેન્ટ સિસ્ટમ છે, ત્યાંની ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ. જેમ આપણા ભારતની યુપીઆઈ છે એમ માલદીવની ફવરા છે. તો આ બંને સાથે એક ક્રોસ બોર્ડર પેમેન્ટ કોરિડોર શરૂ કરવામાં આવ્યો છે. ક્લિયર છે? જો યુપીઆઈ નું પૂરું નામ તમને પૂછવામાં આવે તો એનું પૂરું નામ શું થાય? યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. યુપીઆઈ નું પૂરું નામ. ક્લિયર છે? જો તમને પૂછવામાં આવે કે QR, જે આપણે QR કોડ કહીએ છીએ ને, સ્કેન કરીએ છીએ,
તો આ QR નો મતલબ શું થાય? QR નું પૂરું નામ શું થાય? તો એનું પૂરું નામ થાય છે ક્વિક રિસ્પોન્સ. શું થાય છે? ક્વિક રિસ્પોન્સ. ક્લિયર? અને આપણા દેશમાં જે આ યુપીઆઈ છે, જે ટ્રાન્ઝેક્શન છે, એમાં કઈ સંસ્થા જોડાયેલી છે? તો ભારતની અંદર જોડાયેલી છે NPCI, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ફૂલ ફોર્મ ધ્યાનમાં રાખજો, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એના પછીના ન્યૂઝ કે તાજેતરમાં 1 ઓગસ્ટના રોજ વર્લ્ડ વાઇડ વેબ ડે મનાવવામાં આવ્યો. કઈ તારીખે? 1 ઓગસ્ટ. વર્લ્ડ વાઇડ વેબ ડે એટલે આપણે વેબસાઇટની આગળ જે લગાવીએ છીએ www પછી ડોટ કરીને વેબસાઇટનું નામ આવશે. તો આ જે વર્લ્ડ વાઇડ વેબ છે એની ઉજવણી એને ક્યારે મનાવવામાં આવ્યો? 1 ઓગસ્ટના રોજ. અને આ જે www વર્લ્ડ વાઇડ વેબ છે એના શોધકર્તા કોણ છે? એના શોધ કરનાર કોણ છે? તો ટીમ બર્ન્સ-લી. શું નામ છે? ટીમ બર્ન્સ-લી. આના દ્વારા આની શોધ કરવામાં આવી હતી. એના પછીના ન્યૂઝ કે તાજેતરમાં જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ પદ ઉપર પ્રથમ વખત મહિલા તરીકે વર્ષા અશોક અગવાલેની નિયુક્તિ કરવામાં આવી છે. કઈ સંસ્થામાં? તો જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આમાં પ્રથમ વખત કોઈ મહિલા આવ્યા છે ડાયરેક્ટર જનરલ તરીકે. અત્યાર સુધીની નિયુક્તિ પુરુષ તરીકે કોઈને કોઈ આવતું હતું. હવે પ્રથમ વખત મહિલા તરીકે નિયુક્તિ કોની કરી છે? વર્ષા અશોક અગવાલેની. ક્લિયર છે? સંસ્થા ધ્યાનમાં રાખજો, જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, ASI નથી. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા આ નથી. ક્લિયર? આપણા જે પુરાતત્વીય જે અવશેષો છે, જે ઉત્ખનન છે, ખાસ કરીને સિંધુ ખીણની સભ્યતા છે, તો એમાં કઈ સંસ્થા આવશે? ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. એના પછી છે તાજેતરમાં PM નરેન્દ્ર મોદીજીએ અલ્લુરી સીતારામ રાજુ ઇન્ટરનેશનલ એરપોર્ટનું વિજયનગરમમાં ઉદ્ઘાટન કર્યું. એક ઇન્ટરનેશનલ એરપોર્ટ જેનું નામ છે અલ્લુરી સીતારામ રાજુ. તો પ્રધાનમંત્રી દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કઈ જગ્યા ઉપર છે? વિજયનગરમ. આ ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશની અંદર. તો ત્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે જ્યારે મોદી સાહેબ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા, ત્યાં ઉદ્ઘાટન કરવા ગયા હતા, તો જ્યારે મોદી સાહેબ આવે છે તો એના સ્વાગતની અંદર 13,000 જેટલી આદિવાસી મહિલાઓ દ્વારા એક નૃત્ય કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? એક નૃત્ય. એ નૃત્ય એટલે કયું નૃત્ય? ધીમસા નૃત્ય. શું નામ છે? ધીમસા નૃત્ય. આ નૃત્ય કરવામાં આવે છે. અહીંયા 13,000 જેટલી આદિવાસી મહિલાઓ, એની સાથે વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે અને એક વર્લ્ડ રેકોર્ડ બનાવે છે એક સાથે આટલી મહિલાઓ દ્વારા નૃત્ય. એ કયું નૃત્ય હતું? ધીમસા નૃત્ય. એના પછી ન્યૂઝ છે તાજેતરમાં દક્ષિણ ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ યુનિટનો શિલાન્યાસ વિશાખાપટ્ટનમ ખાતે કરવામાં આવ્યો. અત્યાર સુધી જે સેમિકન્ડક્ટરને લઈને જે પણ પ્લાન્ટ હતા, જે મંજૂરી આપવામાં આવી હોય, પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા હોય સેમિકન્ડક્ટર માટે, તો એ કોઈને કોઈ ઉત્તર ભારતમાં, એમાં આપણું ગુજરાત આવે, મધ્યપ્રદેશ આવે, રાજસ્થાનમાં પણ પ્લાન્ટની મંજૂરી, તો આ ઉત્તર ભારતની વાત હતી. પણ હવે દક્ષિણ ભારતમાં પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ યુનિટ એનો શિલાન્યાસ કરવામાં આવ્યો. કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે? વિશાખાપટ્ટનમ ખાતે. ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશ. ક્લિયર? તો અહીંયા આ દક્ષિણ ભારતની પ્રથમ છે, દક્ષિણ ભારતના પ્રથમ યુનિટ છે સેમિકન્ડક્ટર ચિપ. તો આજના લેક્ચરમાં આટલું કન્ટેન્ટ રાખીએ. આ લેક્ચરને લાઈક કરી દેજો, તમારા દોસ્તો સુધી શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવી માહિતી સાથે નવા લેક્ચરમાં. જય હિન્દ, ધન્યવાદ.